સુપર સિક્સમાં આગળ વધીએ, વાત કરીએ કે ઐતિહાસિક ગરબાથી રિલેટેડ સ્ટોરીની। ગરબો અને ગુજરાતી એ બંને એકબીજાના પર્યાય છે। ગરબા રમવા માટે ગુજરાતીઓને તો ફક્ત બહાનું જોઈએ, પરંતુ મુંબઈમાં યોજાઈ ભારતભરમાં સૌપ્રથમ અને એક અનોખી ગરબાની પરીક્ષા। ગરબા કરી રહેલા આ નાના ભૂલકાઓને જોઈને તમને એમ લાગતું હશે કે આ કોઈ સ્કૂલનું એન્યુઅલ ફંક્શન છે કે કોઈ કાર્યક્રમ હશે। તમારી ધારણા થોડી સાચી છે। આ સ્કૂલ જ છે, ગરબાનો કાર્યક્રમ પણ છે, પરંતુ આ કાર્યક્રમ છે જરા હટકે, કેમ કે આ કોઈ સામાન્ય ગરબા નથી, પરંતુ આ છે ગરબાની પરીક્ષા, જે ભારતમાં સૌપ્રથમ યોજવામાં આવી છે મુંબઈમાં। જી હા, તમે બરાબર જ સાંભળ્યું। આ બાળકો અમસ્તા જ ગરબા નથી ઘૂમતા, તેઓ આપી રહ્યા છે વૈશ્વિક સ્તરે ખ્યાતિ પામેલા ગરબાની બાકાયદા પરીક્ષા। અહીં બાળકોને ગરબે રમવાના માર્ક્સ પણ મળશે, તેનું મૂલ્યાંકન બાદ પરિણામ પણ આવશે। ભારતભરમાં અજોડ અને અનોખી કહી શકાય તેવી પરીક્ષા યોજવામાં આવી મુંબઈની સ્કૂલમાં। આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવનાર સોની સ્કૂલ ઓફ ગરબા ડાન્સ દ્વારા મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટરના સહયોગથી ગરબાની પરીક્ષાનું આયોજન કરાયું। ગરબાને શૈક્ષણિક અભ્યાસક્રમમાં સામેલ કરાયા બાદ પહેલીવાર પરીક્ષા લેવામાં આવી રહી છે। સૌ પહેલા ગરબાની પ્રેક્ટિકલ પરીક્ષા યોજાઈ, જે બાદ 30 માર્ચના રોજ મૌખિક પરીક્ષા એટલે કે થિયરીની પરીક્ષા, ઓરલ એક્ઝામ જે છે તે લેવામાં આવશે। અને પ્રથમ બેચમાં ઘાટકોપરના રામજી આશ્રમ વિદ્યાલયની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોના ચોથા ધોરણના 357 વિદ્યાર્થીઓએ ગરબા રમીને પરીક્ષા આપી છે। ગરબા અને ગરબી કેવી રીતે રમવી જોઈએ એનું શિક્ષણ રામજી આશ્રમ શાળામાં અમારા વિદ્યાર્થીઓને સોની સ્કૂલ ઓફ ડાન્સની સાથે સંકળાઈને જીગરભાઈએ જે મહેનત લીધી છે, તો આજે જ્યારે છોકરાઓ એની પરીક્ષા આપી રહ્યા છે, એમાં એ દેખાય છે કે જીગરભાઈની જે મહેનત છે અને જે ગરબા અને ગરબીનું જે સાચું મહત્ત્વ છે કે ગરબો અને ગરબી કેવી રીતે રમવી જોઈએ, એ છોકરાઓને એકદમ નાનપણથી જ શીખવાડવામાં આવે છે। બહુ જ ગર્વની વાત છે, કારણ કે પહેલું હંમેશા સ્પેશિયલ હોય છે। ભારતના ઇતિહાસમાં પહેલીવાર મને આનંદ થાય છે કે અમારા પ્રયાસથી, હું ને મારો ભાઈ સુરત સોની, અમારી સ્કૂલ સોની સ્કૂલ ઓફ ગરબા ડાન્સના પ્રયાસથી, જે અમે છેલ્લા 8 વર્ષથી સ્પેસિફિક ગરબાને સિલેબસમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, આજે પહેલીવાર ક્લોઝ ટુ 400 લોકો આવતા 3 દિવસમાં ગરબાની ગવર્મેન્ટ રેકગ્નાઇઝડ એક્ઝામ આપી રહ્યા છે। આના ઘણા ફાયદા છે। સૌથી પહેલો ફાયદો એ છે કે આનાથી આપણી સંસ્કૃતિ નાના છોકરાઓને આપણે ડેવલપ કરાવી શકશું કે ગરબા જે આપણા પારંપરિક ડાન્સ છે એ ફક્ત નૃત્ય નથી, એ આપણી સંસ્કૃતિ છે। તો સંસ્કૃતિ સાથે આપણી આવવાવાળી પેઢી કેવી રીતે જોડાઈને રહે, એની માટે અમારો એક તો આ પ્રયાસ છે। અમે લોકોને બહુ ગર્વ છે કે અમારી સ્કૂલ જે 115 વર્ષ જૂની છે, ઘાટકોપરની પહેલી એવી સંસ્થા છે જ્યાં 1911માં કોએડ સ્કૂલ ચાલુ કરી, અને એમાં અમે પણ પહેલાં છીએ જ્યાં ગુજરાતી સંસ્કૃતિનું અમે એક્ઝામ તરીકે અવલંબન કર્યું છે। અમારી કરિક્યુલમમાં SSGD સાથે અમે ગરબાની એક્ઝામનું પ્રબંધ કર્યું છે આ વર્ષે, અને અમને બહુ ગર્વ થાય છે કે અમે ખાલી અભ્યાસ નહીં પણ સંસ્કૃતિને પણ અમે આગળ લઈ જઈ રહ્યા છીએ। સોની સ્કૂલ ઓફ ગરબા ડાન્સના એટલે કે SSGDના જીગર અને સુહર્દ સોનીએ જણાવ્યું છે કે સરકાર દ્વારા નવી એજ્યુકેશન પોલિસીમાં ગુજરાતના ગરબાનો સમાવેશ કરવામાં આવ્યો છે। એ ગુજરાતીઓ માટે એક ગર્વની વાત છે। આ પગલાંથી સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ આપણી સંસ્કૃતિથી પરિચિત થઈ રહ્યા છે। હું બહુ જ આનંદિત છું આજે, કેમ કે આ જે ઇનિશિયેટિવ અમારું હતું ગરબાને સ્કૂલમાં, કોલેજીસમાં ને બધે કરિક્યુલમમાં, એકેડેમિક્સમાં લાવવાનું, એનું મેઇન કારણ એ હતું કે નાના એક યંગર એજમાં જે આપણા દીકરા દીકરીઓ છે એ લોકો ખાલી ગરબા ડાન્સમાં એક્સપર્ટ થાય એની માટે આ નહોતું કરાવ્યું, પણ એટલે કરાવ્યું હતું કે એ લોકો આપણી સંસ્કૃતિ સાથે જોડાય,
એ લોકોને નાની જ ઉંમરમાં એક અવેરનેસ ક્રિએટ થાય કે આપણી સંસ્કૃતિ શું છે, આપણું કલ્ચર શું છે, ડાન્સના માધ્યમથી ને ગરબાના માધ્યમથી. અને આજે એ જોઈને બહુ આનંદ થાય છે કે એ લોકો શીખા પણ છે અને આજે એક્ઝામ પણ આપે છે. એક્ઝામ આપવાથી એક ફિયર જાય એ લોકોમાંથી, કોન્ફિડન્સ વધે. અમારી બધાની સામે બેસીને બધાએ બહુ જ સરસ ક્વેશ્ચન્સના પણ આન્સર બહુ સરસ આપ્યા અને ગરબા રમીને પણ બહુ સરસ બતાવ્યા. તો આપને જણાવી દઈએ કે જીગર અને સુહર્દ સોની દ્વારા આ કરિક્યુલમ ડેવલપ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ નાલંદા ડાન્સ રિસર્ચમાં આને પ્રપોઝ કરવામાં આવ્યું હતું. હાલમાં 14 શૈક્ષણિક સંસ્થાઓમાં અઠવાડિયે એક પીરિયડ ગરબાનો હોય છે, જેમાં લગભગ 1500 વિદ્યાર્થીઓ પરંપરાગત રીતે રમાતા જે ગરબા છે તે શીખી રહ્યા છે. નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટરના સહયોગથી આ વર્ષે પહેલીવાર સ્કૂલના વિદ્યાર્થીઓએ ગરબાની પરીક્ષા આપી છે. પરીક્ષાનું આયોજન કરનારા શાળા સંચાલકો અને આયોજકોએ આ ઐતિહાસિક ક્ષણના સહભાગી થવા બદલ ખુશી વ્યક્ત કરી છે. હોય ત્યારે રગરગમાં ગરબો જ હોય એવું માનવામાં આવે છે ને, એવું હોય છે. પણ જ્યારે અત્યારે જોઈએ છે ને ત્યારે ઘણીવાર શીખવું પડે ને શીખવાડવું પડે છે. જે આપણને નેચરલી એકદમ સહજતાથી આવડવું જોઈએ ને એને બદલે શીખવું પડે છે. પણ કાંઈ વાંધો નહીં, એની બહુ જ આનંદ થાય છે કે આજ પહેલી વાર ગુજરાતી ગરબાની પરીક્ષા આજે આ સ્કૂલમાં થઈ રહી છે. ને હજી તો શરૂઆત છે, હજી કહે ને પિક્ચર અભી બાકી હે દોસ્ત, હજી આવી રહ્યું છે. કારણ કે દરેક ફોક ડાન્સીસનું એટલું જ મહત્ત્વ છે, પણ ગરબાનું પણ મહત્ત્વ છે એ લોકો જાણે અને એના લીધે આગળ વધે. અને એમાં માર્ક્સ મળવા એ તો ઓબ્વિયસ જ છે, કારણ કે કલ્ચરલ કોટામાં માર્ક્સ મળશે જ છોકરાઓને. પણ એક શીખીને પોતાની સંસ્કૃતિ માટે ખૂબ અભિમાન કરે એ જ અમને જોઈએ છે. ગરબા અન્ય લોકનૃત્યની જેમ સોલો પરફોર્મ ન કરી શકાય એટલે 12 અને 16ના ગ્રુપ બનાવાયા છે. 50 માર્ક્સની અડધા કલાકની પરીક્ષામાં પ્રેક્ટિકલ એટલે કે ગરબા રમીને બતાવવાના રહેશે અને મૌખિક એમ બંને પરીક્ષા લેવામાં આવશે. ગરબાની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓના 10મા ધોરણના બોર્ડના રિઝલ્ટમાં 3% બોનસ માર્ક્સ ઉમેરવામાં આવશે. પરીક્ષામાં ભાગ લેનારા બાળકો પણ ખૂબ ઉત્સાહી જોવા મળ્યા. મને આ ગરબા ક્લાસ બહુ જ ગમે છે, કારણ કે અને અમે વીક ટુ વીક આનું વેઇટ કરી છે કે ક્યારે ગરબા ક્લાસ આવશે. અને હું આ બહુ જ સારું ગરબા શીખવાડે છે, તો હું થેન્ક કહીશ કે મારી સ્કૂલને કે અમને આટલી સારી ઓપોર્ચ્યુનિટી મળી. અમારા ગરબા ક્લાસ આવતા ત્યારે મેં બહુ એક્સાઇટેડ હતી કે હા હવે ગરબા ક્લાસ આવ્યા, ન્યૂ સ્ટેપ શીખશું અમે લોકો. અમારા ધ્વની મેમ, શિફાલી મેમ અમારે સારા સારા સ્ટેપ શીખવાડશે. સોની સર મતલબ સોની ગરબા ક્લાસ, તો મતલબ અમે લોકો બહુ એક્સાઇટેડ છીએ. અને અમારે મતલબ આ બેચ અમારો ફર્સ્ટ બેચ છે. અમને આટલી સારી ઓપોર્ચ્યુનિટી મળી અમારા સ્કૂલથી, તો મેં થેન્ક યુ બોલવા ચાહું છું અમારા ગરબા ટીચર્સને, અમારા પ્રિન્સિપલને. મહત્વનું છે કે મુંબઈની મીઠીબાઈ કોલેજ, NM કોલેજ, ઠાકુર કોલેજ, વિવેક કોલેજ, ગોરેગાંવ સાથે જ અમૂલક, અમીચંદ સ્કૂલ, માટુંગા સહિતની શાળાઓમાં પણ એક વિષય તરીકે ગરબાનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે.